ચા લઈ લીધી જ બધાએ ચા ઠપકારીને પાછા નીકળી ઢીંગલામાં બેસવું હતું અમે કાંઈ નાનકડા ગગલા મામા બોલવાતા તો નીકળી ગયા જ આપણે ઉરસ માટે ખંભાળિયા ઉરસ માટે ભલે થોડીક લાવજો ગાડી સાવ 40-50 તમે પહોંચો સાંજના હજી બે જણા ક્યાં રહી ગયા આપણે આવી ગયા ધરલી હોટલમાં ચા પીવા હજી પપ્પાને વાસે રહી ગયા છે આ બધા પૂછી એવા છે હજી કોણ કોણ બાકી જવામાં ચા લઈ લીધી જ બધાએ ચા ઠપકારીને પાછા નીકળી તમે હજી ક્યાં ચક્રો મારો ચા બરોબર નથી કારીગર બદલાવો પણ અમે હવે ત્યાં ચા લેવા दोस्त बेकारी नहीं है अपन बहुत पैसे अपने पास હા લઈ આવો જલ્દી મુસ્તાકભાઈ શું કહેવાનું થાય તમારું શું કહેવાનું થાય અહીંયા રોકા રૂમ રાખવો છે અત્યારે તો કઈ કહેવાનું નથી ના તો આવીને કહેશું કઈ રૂમ રાખવાનો નથી ને વિચાર રૂમ રાખવાનો વિચાર નથી ને રૂમ તો આપણું છે બુક છે બુક છે તો વાંધો નહીં રાતના ગમે ત્યારે બરોબર આ આઈડિયા મારો પાર્ટનર છે હોટલ જ આપણી કોને બે તું મોટું જોયા હતા તારું ચા બનાવતા આવડે ને અહીંયા લાગી જાવ અમે આરામનું ખાશું તો આપણે પહોંચીએ એવા અજમેરી પીરની દરગાહ ઉપર ખંભાળિયા હવે દુઆ સલામ કરતા આવીએ હાલો તમારે આવું જ હું ને સાજીદભાઈ બાકી અહીંયા કરતા આવીએ બરોબર આ ભાઈ કહે છે ગાડીઓ આવ્યા ને આપણે તો ગાડીમાં પેટ્રોલ ભરાઈ લીધું હવે વાપરવાના પૈસા નથી જાય બધા આગળ કાંઈ નહીં લોન આવવા દે ને હવે આ લોકો આનું ફોર વ્હીલર લઈ લે કિયા 10 હવે આ 12 જણા બેસે એમ એટલે બધા દુઃખ નથી જોવાનું તમારે कौन है ये लोग कहाँ से आते हैं જણા ગરીબ થઈ ગયા 250 નું પેટ્રોલ પુરાયું એમાં ગરીબ થઈ ગયા એમાં દાડું નહીં આ હું ખવડાવી દઈશ રોમા કાનો રહી જા આ રોજ એટલે ચશ્મા ભાઈ કે ના લાવે અનાનસ ખાતા આપણે આપણે લેવી દેશે ને અનાનસ કવાલીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે આપણા ભાઈ બેઠા કવાલી સાંભળવા કવાલી હલો બધા સાંભળવા બેઠા કવાલી જોતા આવ્યા આપણે પાછા રિટર્ન થઈ ગયા છે હવે અડધાને ઘરે જાવ એટલે જાય છે પપ્પાએ ઢીંગલામાં બેસાડ્યો ને ઢીંગલામાં બેસવું હતું તમે કાંઈ નાનકડા ગગલા તમે ગયો છો તમે છોકરા જો ગમે એટલા મોટા થઈ જાવ તો મારા માટે છોકરા જો લગ્ન થઈ જાવ તમે ઢીંગલા જો અત્યાર સુધી એમને રખડતા હતા હવે જાકીટું પહેરે છે ખબર છે હવે જવું છે એટલે રનિંગમાં ટાટ પડશે જોતા મોટા જોતા હવે નિંદ્રું આવે લાગે બધાને મારો સીન લેતો જ कितने आदमी थे
મને હરદા હા મળતા જોડા જીતલા આવે જાકેટ પહેરે કવાલ છે કવાલ હા એક કવાલ તો આપણા ભેગો ભરે છે જાવા કવાલી ચાલુ છે ઓફર આપી હતી કે વ્હાઈટ જબો પહેરીને તો તને અહીંયા બેસાડી દે ખાલી પૈસામાં ગરું થાય ભાગ નહીં પૈસાનો થયેલો ભરાવો પૈસાનો ભરાય તો હકીકત પડવી છે વધારે હાલો રિટર્ન થઈ જાય હોટલ બોટલ બ્રેક કરીએ ચા પાણી હાલો ઓકે જે આપણે જા લી હોટલમાં પાછા ચા પાણી ને નાસ્તો પાણી ને કરતા હોય નાસ્તો અને બજેટ નથી નાસ્તાની મસ્તી ના કર નાસ્તો સામે બોલ્યા છે બાસ્તો નાસ્તાનું ભાઈ નાસ્તો બાસ્તો નહીં ચાલતી આપણે ચા પાણી કરીએ એટલે થઈ જાય અમારે આના લે તો બ્લોગમાં ઇજ્જત હોય જાય એ બધું કેવું પડે ઇજ્જત હે ઇજ્જત હે મને ટાટ જ નથી પડતી જો ક્યાં જાકીરે નથી પહેરો જોતા બોડીગાર્ડ આપણા ભેગા છે બે સાલ તો એમને હું જે આપણો રૂમ રાખેલ છે ને ત્યાં ફોન કરું હા કર ફોન કરો રેવા દે રેવા દે વહી જાઓ ઘરે આવું છે ઘરે જવું છે રેવા દે વહી જાઓ બદલાનું કહી દો સુવાનું ગાદલા હું હું જે રોકાઈ જશે ના ના હા રેવા જેટલો બજેટ નથી ચા બજેટ નું શું ફોન કરી દે હાલ ચા નું આપણે ફાળો કરીને પીવી પડે છે બધા मैं गरीब हूँ ચા ના હું આપી દઉં જલ્દી શું કરતા સમજાવજો બીજે ક્યારેક વાત મુસ્તાક બીજી વાર હજી 18 તારીખને પાછો ઉરોસ આવે છે ને નિજામુદ્દીન ત્યારે વાત. એમ હા અટાણે ચા પીને રિટર્ન થઈ જાય જો પપ્પાએ ચા પી લીધી જ લાગે છે ફાકી ના ના તા બી ખાઈ છે હું આ બી માં ચાલુ થઈ હું આકડીમાં નામ જ આવી પેલી ચા પી લ્યો પછી ક્યાંય બ્રેક નહીં થાય બરોબર પછી ડાયરેક્ટ ઘર ભેગા હે લીવર નહીં મારવાનું રાતના ગમે ત્યારે કૂતો આવી જાય આડો ધીરે ધીરે જવાનું હવે જાતા જાતા સાજીદભાઈ આપણને એક શાયરી સંભળાવી દઈએ હાલો ભાઈ ઈશાન મામા વાહ 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 અંધેરે કા વાહ વાહ મામા બોલવાતા વાહ 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 બસ થઈ ગઈ શાયરી હાલો ભાઈ નીકળો ઘરે બોલ્યો શાયરી આ શાયરી બોલવા ના દે ભાઈ આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય બરોબર વિડીયો મજા આવે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો હો મળશું આપણે બીજા વિડીયો